તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ટેટ ભરતી માટે એક નવા સમાચાર આવ્યા છે. ઉમેદવારો માટે છે નવો પરિપત્ર જાહેર કરવામાં છે. ટોટલ પરિપત્ર 2 પેજની અંદર રહેવાનો છે. રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે નિર્ણય કર્યો છે. તારીખ મિત્રો આપેલી હતી, પહેલા તારીખ જે પણ હતી મીટિંગ માટે એ તારીખ અને રૂબરૂ ઉપસ્થિત તારીખમાં મિત્રો ફેરફાર થયો છે. હવે શરૂ થવાની છે આપણે જે પણ ટેટ 2 ભરતી હતી એ મિત્રો ફરી શરૂ થઈ જશે. આપણે 6 થી 8 માટેની જે પણ ભરતી હતી કારણ કે ભરતીમાં મિત્રો પેલા 1 દિવસ 2 દિવસ માટે છે. પહેલા દિવસ માટે છે મિત્રો જિલ્લા પસંદગી શરૂ થઈ હતી. કઈ પસંદગી? તો કે જિલ્લા પસંદગી. એના બાદ જિલ્લા પસંદગીનો 627 ઉમેદવારોના કહેવા મુજબ પછી હાઈકોર્ટ દ્વારા મિત્રો એ આખી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત કરાયેલી હતી. સ્થગિત બાદ છે નવું આખું મેરિટ યાદી આવે એના પહેલા છે પરિપત્ર જાહેર થયો એની વાત કરીએ તો એ પહેલા આપણી ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને એક લાઈક કરી વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી તમારા તમામ મિત્રોને પણ ખબર પડે કે શું અપડેટ આવેલી છે. અને મિત્રો મીટિંગ બેસે એમાં તમારી નવું મેરિટ યાદી ક્યારે આવશે બધી, પરંતુ મિત્રો પહેલા રૂબરૂ તમને બોલાવવામાં આવશે, પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો મિત્રો તમને જણાવવા તો આ છે 2x1 નો ફોટો. હવે મિત્રો હું પછી 2x2 નો ફોટો છે પણ તમને બતાવી આપીશ. તો અહીંયા વિદ્યાસહાયક ભરતીમાં ધોરણ 6 થી 8 માટે વર્ષ 2024 ની ભરતી છે એટલે ચાલુ ભરતી. એમાં નામદાર વડી હાઈકોર્ટ દ્વારા વડી અદાલત છે એના દ્વારા સંલગ્ન પિટિશન જેણે કરેલી છે એના માટે મહત્વના સમાચાર છે. પ્લસ જો અહીંયા મિત્રો બીજી વાત કરવામાં તો જ્ઞાન સહાયક અને અન્ય ચાલુ નોકરી દરમિયાન પેલા તો એ જ્ઞાન સહાયક અથવા અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ મેળવેલ છે એ નોકરી પણ કરતા હતા અને સાથે એમએસસી ને એવું બધું પણ કરતા હતા. તો એ બધાના માર્ક્સ છે એ અહીંયા એડ કરવા બાબત છે મિત્રો માહિતી છે. તો મિત્રો એ બધાને બોલાવવામાં આવેલ છે. પેલા રૂબરૂ બોલાવવામાં પછી મિત્રો એમાં ફરી તારીખો અને બધું આવેલું છે. તો જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલી મેળવેલી જે પણ તમે લાયકાત કરેલી છે, લાયકાત એક્ઝામ્પલ તરીકે તમે એમએસસી થયા છો તો એના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારોના નામ હાઈકોર્ટ છે નામદાર હાઈકોર્ટ એના આદેશ મુજબ અન્ય પિટિશનર જે પણ ઉમેદવારો છે એને કુદરતી ન્યાયના જે પણ સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવામાં આવે છે. મિત્રો એને રૂબરૂ ત્યાં બોલાવવામાં આવશે. એ તક છે. હવે ક્યાં ક્યાં કોને કોને જવાનું છે મિત્રો, તમે જે પણ જિલ્લામાં થાવ ત્યાં મિત્રો ત્યાં સુવિધા કરી આપેલી છે, ત્યાં તમારે જવાનું છે. એટલે તમને રૂબરૂ બોલાવવામાં આવશે, ત્યાં તમને તક આપવામાં આવે છે. એ પ્રમાણે માહિતી છે. ક્યારે 21/8/2024 મિત્રો 21 તારીખના દિવસે છે રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા જવાનું છે મિત્રો. એ માટે અહીંયા સમાચાર છે. તો આ માહિતી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી તમારા તમામ મિત્રોને પણ ખબર પડે રૂબરૂ સુનાવણી દરમિયાન શું થવાનું છે. બધી અપડેટ અહીં આપેલી છે મિત્રો. આ ફોટો તમારા બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો મિત્રો. અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતનું છે. ઉમેદવારો છે જેને 13/8/2025 થી લઈ 21/8/2025 સુધી રૂબરૂ બોલાવેલ છે. તે સિવાયના ઉમેદવારોને જેને અન્ય જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત જે પણ મેળવેલ હોય તેવા જે તે જિલ્લા ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક ભરતીના મિત્રો એના પછી બીજું પેજ પર મિત્રો અહીંયા જે પણ તારીખો આપેલી છે એ તારીખે ઉપસ્થિત રહેવાનું છે, હાજર રહેવાનું છે. અહીંયા ઉમેદવારોએ સમપત્રક છે અહીંયા આખું એના જે પણ રૂબરૂ આધાર પુરાવો છે બધા લઈને હાજર રહેવાનું છે. 22/8/2025 11 વાગે છે એ કોને ક્યાં હાજર રહેવાનું? જિલ્લામાં સાબરકાંઠા, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ, ભાવનગર, જામનગર, અમરેલી છે. આ બધા જિલ્લાઓનું નામ છે કે ને રૂબરૂ ઉપસ્થિત રહેવા માટેની તારીખ છે. 22 તારીખે મિત્રો 11:30 વાગે, પછી 23 તારીખે 11 અને 23 તારીખે 11:30 મિત્રો. એક 22 તારીખે 11 અને 11:30 મિત્રો 2.5 કલાક આમાં અડધી કલાકનો ફેર છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ખેડા, આણંદ એ પ્રમાણે મિત્રો પંચમહાલ, દાહોદ ને એ બધા મિત્રોને છે એ 22 તારીખે. બાકી કચ્છ, ભરૂચ બીજા જે પણ બાકી રહેલા જિલ્લાઓ છે એટલે 23 તારીખના દિવસે છે એ અહીંયા ઉપસ્થિત રહેવાનું છે. આ પ્રમાણે મિત્રો માહિતી છે. તમારા બધા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો જેથી કરી તમામ મિત્રોને પણ ખબર પડે. મિત્રો આપણે ટેટ 2 માટે છે એ ભરતી પ્રક્રિયા મિત્રો ટૂંક સમયની અંદર જ છે એ શરૂ થઈ જાય. 25 તારીખ પહેલા છે મિત્રો આના ઉપર આ માહિતી આવેલી છે. 25 થી 30 તારીખની વચ્ચે મિત્રો તમારું નવું મેરિટ યાદી પણ આવી જશે. એની સંભાવના 100% મિત્રો ફાઇનલ છે. તો બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો ભૂલતા નહીં.